આપણે આ દિવાલમાં લગાડવાના છે ટાઇલ્સ બ્રેક જોઈન્ટ। તો પહેલાં આપણે ટાઇલ્સને 2 પીસમાં કાપી લઈએ। આપણે આખું માપ છે 1200, તો આપણે 600 કરવાનું છે સેન્ટર। તો પહેલાં આપણે કરી નાખ્યું 600 સેન્ટર। તો 2 માર્કિંગ મારી દીધા। લઈ લીધી પટ્ટી, આ માર્કિંગ પાસે પરફેક્ટ પટ્ટી રાખી દીધી। એ રીતે દબી અને આ મશીનથી રેક મારી દેવાનો। આપણો રેક લાગીને રેડી। હવે આપણે એને કટ કરી નાખીએ। આપણું કપાઈને થઈ ગયું એકદમ રેડી। હવે આપણે લઈ લઈએ કેમિકલ। તો આ આપણું કેમિકલ બનીને રેડી। હવે આપણે દિવાલમાં પતરેથી તરી લઈએ છીએ। તો પતરું મેં લીધું છે 10 mm હું દિવાલમાં બી તરી લઈશ અને ટાઇલ્સમાં બી લઈશ। દિવાલમાં આપણે પતરેથી 2 લાઈન સુધી હું અત્યારે લઈ લઉં છું અને એની મજબૂતાઈ જે ટાઇલ્સની મજબૂતાઈ એ કેવી થાય એ હું તમને હમણાં આગળ બતાવું। હવે આપણે આ તરી લઈ લીધી 2 ટાઇલ્સ પૂરતી। હવે આપણે ટાઇલ્સમાં તરી લઈ લઈએ। તો ટાઇલ્સ આપણે લઈ લીધી। એમાં જે પહેલા ભાગમાં આપણે કેમિકલ માર્યું હતું એ આપણે HBR કેમિકલ। હવે આપણે એની ઉપર તરી લઈ લઈએ। આપણે લઈ લીધી તરી અને કર્યું ચાલુ તરી લેવાનું। જો હવે આમાં આપણે ટાઇલ્સમાં છે ને આડી તરી લઈશું। દિવાલમાં ઊભી લીધી છે। આ આપણી તરી લેવાઈને એકદમ ઓકે થઈ ગયું છે। હવે આપણે લગાડીએ। જો લગાડવા માટે દિવાલમાં ઊભીને ટાઇલ્સમાં આપણી તરી આડી છે। રેડી? હવે આપણે લગાડીએ, કેવી લાગે જોઈએ। આ આપણે લગાડી અને લેવલ બોટલ રાખી અને કેમેરામેન બતાવો થોડુંક। હા જો લેવલ છે ને આપણું પરફેક્ટ। હા હવે આપણે એને ઓલિમ્બો ચેક કરી લઈએ પહેલાં, પછી ઓલિમ્બો જોઈને થોડીક આપણે ઠોકી લઈએ। ચાલો હવે આપણે ઠોકવાનું ચાલુ કરી દીધું છે ટાઇલ્સને। હાલો આ ઠોકીને એકદમ રેડી। હવે હું તમને મજબૂતાઈ બતાવું। જો આ છીણી લીધી અને હવે હું ટાઇલ્સ કાઢું છું, તાજી ટાઇલ્સ। હવે એની પકડ જુઓ તમે, કેટલી પકડ થઈ જુઓ। આ આપણો ભાગ બીજો, આ પકડ જુઓ તમે, છે ને એકદમ મજબૂત। આવી રીતે ટાઇલ્સ લગાડવાથી ફૂલ મજબૂત અને સારું કામ થાય। હવે આપણે આ બીજી ટાઇલ્સ ઉપર લગાડી અને હું તમને પટ્ટી બતાવવાનો છું। દિવાલ સીધી હોય એટલે ટાઇલ્સ બી એકદમ પટ્ટીમાં અવાજ ન મારે અને સારામાં સારું કામ થાય ફૂલ ફિનિશિંગમાં। લગાડી દીધી બીજી ટાઇલ્સ। આ ટાઇલ્સ આપણે મૂકીને પહેલાં હું તમને નીચે પટ્ટી બતાવી દઉં। ટાઇલ્સ પટ્ટીમાં જો આ પટ્ટી છે ને એકદમ સીધું, એકદમ પટ્ટીમાં